નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચમાં આપનું સ્વાગત છે। લોકમંચમાં ચર્ચા કરી રહ્યા છે ભારત અને ચીન સીમા વિવાદ જોવા મળી રહ્યો છે અને વિવાદમાં બેઠકોનો દોર ચાલતો હોય અને એ બેઠકનો દોર એટલા માટે જોવા મળતો હોય કે ચીની સૈનિકો ભારતની બોર્ડરની અંદર આવી ગયા હોય, સીમાની અંદર આવ્યા હોય અને એમને પાછા મોકલવા માટે આ બેઠક જોવા મળતી હોય છે। કમાન્ડર સ્તરની બેઠક આપણને જોવા મળી હતી, પણ બેઠક એક તરફ ચાલતી હોય ને એક તરફ આપણને બોર્ડર પર એટલે કે સીમા પર આપણને હરકત જોવા મળી ઘર્ષણની, અને એ ઘર્ષણની અંદર આપણે જોયું કે ભારતના જે 20 જવાનો છે તે શહીદ થયા હોય। ગઈકાલે આપણે જોયું કે વડાપ્રધાનશ્રી દ્વારા સર્વદળીય બેઠક બોલાવવામાં આવી હતી। આ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવી હતી, પરંતુ સામે વડાપ્રધાનશ્રી દ્વારા એવું કહેવામાં આવ્યું કે ભારતીય સીમાની અંદર કોઈ ઘૂસ્યું નથી, કોઈ પ્રવેશ્યું નથી અને કોઈ પણ ભારતીય ચોકી પર કોઈ કબજો લેવામાં નથી આવ્યો। આ પ્રકારનું જ્યારે નિવેદન કરવામાં આવ્યું ત્યારે બાદથી લઈને રાજકારણ જોવા મળી રહ્યું છે। ત્યારબાદથી લઈને વિપક્ષ દ્વારા સવાલો ઊભા કરવામાં આવ્યા છે। રાહુલ ગાંધીનું કહેવું છે કે જો આ પ્રકારની આવું કશું નથી થયું તો પછી 20 જવાનો જે છે એ શહીદ કેવી રીતે થયા, વિસ્તાર કોનો હતો, જો આપણે કોઈ ઘૂસણખોરી નથી કરી તો એ જગ્યાએ ઘટના બની ત્યારે એ વિસ્તાર કોનો હતો, અથવા તો એમના વિસ્તારમાં આપણે ગયા હતા કે કેમ, આવા અનેક તર્ક મૂકવામાં આવ્યા છે। અને સાથે સાથે ભારત દેશની અંદર એક વાતાવરણ એ પણ જોવા મળી રહ્યું છે કે ચાઇનાની જે પ્રોડક્ટ છે તેનો બહિષ્કાર કરવામાં આવે, તેને લઈને પણ ઘણી ઝુંબેશ જોવા મળી રહી છે। સોશિયલ મીડિયા દ્વારા પણ ચર્ચા કરી રહ્યા છે કે આ પ્રકારનું રાજકારણ કેટલું જરૂરી છે કે પછી ચીનને જવાબ આપવા માટે રાજકીય ઈચ્છાશક્તિની કેટલી જરૂર છે, પછી એ ડિપ્લોમેસીની વાત હોય કે પછી આર્થિક મોરચે ચીનને પછડાટ કરવાની વાત હોય। મારી સાથે ચર્ચામાં જોડાયા છે સીએ કૈલાસ ગઢવી કે જેઓ કોંગ્રેસના પ્રવક્તા છે, ભાવનાબેન દવે કે જેઓ નેતા બીજેપી છે, અને કર્નલ ધર્મેન્દ્રસિંહ અમારી સાથે જોડાયા છે કે જેઓ રક્ષા વિશેષજ્ઞ છે। આપ ત્રણેયનું સ્વાગત છે ચર્ચામાં। જૂને કોઈ આ પ્રકારનું ઘૂસણખોરી થઈ નથી, કોઈ અંદર આવ્યું નથી, કોઈ કબજો કરવામાં આવ્યો નથી, આ પ્રકારના નિવેદનને જ્યારે આક્ષેપબાજી કરવામાં આવી રહી છે કઈ રીતે આપ સમજો છો ને? જી હમ જી જી બરાબર ચોક્કસ જી હમ 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 જી બિલકુલ હા યસ હમ હમ બરાબર જી જી એનો મતલબ એવો નથી કે આપણા વિસ્તારમાં ઘૂસી ગયા છે। આજે ઘણા બધા રિટાયર્ડ અને ક્યાંક ક્યાંક જે ખોટા સવાલો ઉઠ્યા છે, જી દેશના પ્રધાનમંત્રી, આ કોઈ ભાજપના પ્રધાનમંત્રી નથી, બરાબર આ દેશના પ્રધાનમંત્રી છે અને એમણે ખાતરી આપી છે હા કે 1 ઇંચ જમીન પણ હું ભારતની જવા નહીં દઉં। હા યસ ભૂતકાળમાં જે ભૂલો થઈ છે, ભૂતકાળની સરકારો દ્વારા જે ભૂલો થઈ છે એવી ભૂલો નહીં થવા ઓકે દઉં। ઉલટાનું 370 ની કલમ નાબૂદી સમયે ગૃહમંત્રી અમિતભાઈએ કહ્યું હતું કે અક્ષય ચીન અને પીઓકે, જ્યારે હું અક્ષય ચીન અને પીઓકે એ બંનેને સાંકળી લઉં છું અને એટલા માટે ચાઇનાને પેટમાં તેલ રેડાયું છે। ઓકે ભાવના કારણ કે આ ગલવાન ઘાટી છે જી એ બધો યુદ્ધની રીતે એક સ્ટ્રેટેજિકલ એરિયા છે અને એટલા માટે ચાઇનાએ જે હાઈવે બનાવેલો છે, જી કારાકોરમનો જે આખો પર્વતની હારમાળા છે જી જી અને જી પાકિસ્તાન સાથેનો જે ઇકોનોમિક કોરિડોર બનાવ્યો છે, જી એ કોરિડોર ઉપર આ વિસ્તારમાંથી ભારત નજર રાખી શકે ઓકે અને એટલા માટે એને પેટમાં દુખ્યું છે હા અને યસ એના સૈનિકોએ ઘૂસવાનો પ્રયત્ન કર્યો છે અને આપણા સૈનિકોએ એને મારીને હટાવ્યા છે। જી 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 આ ઓકે વિષય આ છે। નહીં નહીં કોઈ જમીન ભાવનાબેન નથી આપે અને આપે બચાવી શકીએ આપના જવાબમાં આપે કીધું કે ચાઇનાના સૈનિકો અંદર આવ્યા છે, પણ વડાપ્રધાનશ્રીએ કીધું કે કોઈ આવ્યું નથી, તો આ વિરોધાભાસ જોવા મળી રહ્યો છે। પહેલી બાબત ઉભારો, એવું નથી। એક મિનિટ ભાવનાબેન ચાઇનાના સૈનિકો આવ્યા છે 2 કિલોમીટરમાં એને આવવાનું ન હોય, હમ એ કરારનું પાલન ન કરતા આપણા સૈનિકો સાથે જેને કહે ને કે મુઠભેડ થઈ છે। હા યસ એટલે એને કે આપણી જમીનની અંદર આપણા વિસ્તારમાં આવ્યા નથી। જી બીજું જે શ્લોક નથી છે ભાવનાબેન આપણે
આપને આપને ભાવનાબેન આજના જ સમાચાર છે કે ચીને ફરીથી દાવો કર્યો સંપ્રભુતા જે મોદીજીના શબ્દો છે વિસ્તાર માટેના ગિલવાન ઘાટી જે છે એની પર સંપ્રભુતા ધરાવવાનો હક ચાઇનાએ આજે ડિક્લેર કર્યો છે ફરી એકવાર જે દાવો કર્યો છે બીજી વાર આ દાવો કર્યો છે આજના સમાચાર છે ગલવાન ઘાટીની વાત કરું છું પાંચમી વાર તમે એ કહો છો નહીં આ 15મી જૂન ચાઇના નહીં સાંભળો ચાઇના 20 દેશો સાથે અને સરહદોનો ઝઘડો છે જી ભારત સાથે છે નથી બરાબર તાઇવાન હોંગકોંગ મેડમ કેટલા જાપાન ભાવનાબેન અમેરિકા બધા પણ મારો સવાલ ભારત માટે છે ભારત તરફથી છે ભારત માટે ને ભારત તરફથી છે સવાલ મારો સાંભળો ભાવનાબેન કે જે એક બાજુ ઘર્ષણ થતું હતું એ બાજુમાં બીજી બાજુ કમાન્ડર સ્તરની બેઠક થતી હતી આપને પણ ખ્યાલ છે બેઠકોથી નિરાકરણ જલ્દી આવ્યું નથી પણ બેઠક ચાલતી હતી તો પછી ઘર્ષણ કેમ થયું અને બીજું કે ચાઇના કે જે અમે તો વર્ષોથી ત્યાં અમારી ફોર્સ રાખેલી છે અમે પેટ્રોલિંગ વર્ષોથી કરી રહ્યા છે અને ત્રીજી વસ્તુ માર્ચ અને એપ્રિલમાં ભારતીય સેના પણ અભ્યાસ કરતી હોય છે પણ આ કોરોના કાળમાં એ પણ કદાચ રહી ગયું છે એવું લાગે છે આપને ભદ્રેશભાઈ પહેલો વાત જી કે તમને ભારત સરકાર ઉપર વિશ્વાસ છે કે ચાઇના ઉપર બીજું કે ચાઇનાને આપણે જાણીએ છીએ 1965 ની અંદર ચાઓ એન લાય હિન્દી ચીની ભાઈ ભાઈ કર્યું હતું જી સરદાર વલ્લભભાઈ પટેલે પહેલા પણ કહ્યું હતું 1950 જી 55 જી, જી, જી. 52 જી. કે ચાઇના ઉપર નહેરુને કહ્યું હતું કે ક્યારે વિશ્વાસ ન રાખતા બરાબર છે 1962 માં હિન્દી ચીની ભાઈ ભાઈ કર્યું આજે પણ મને યાદ છે હા કે એ વખતે જે નેફા વિસ્તાર અફ્રીચીન વિસ્તાર છે એની કેટલી બધા કિલોમીટર જમીન પચાવી પાડી એટલે એક ભાવનાબેન ભાઈ ભાઈ કર્યું હતું હિન્દી બીજી બાજુ એને પચાવી હતી એટલે એની આદત છે નહીં પણ એની આદત છે આપણે એને રોકી શકતા કેમ નથી ભાવનાબેન મારો સવાલ છે કે આપણે એને રોકી કેમ નથી શકતા જ્યારે અહીંયા અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર ઝિંગપિંગ જ્યારે ઝૂલા ઝૂલતા હતા ત્યારે પણ એ જ સમયગાળામાં 25 થી 30 કિલોમીટર ફોર્સ આવી હતી ચાઇનાની આ કદાચ આપ સ્વીકારશો કે નહીં મને ખબર નહીં બીજી વાત આપણે કરું કે અત્યારે જ્યારે મોદીજીના સવાલ પર જ્યારે આક્ષેપ થયા આ આક્ષેપ કેમ થઈ રહ્યા છે તો પછી મોદીજી જ્યારે એવું કીધું કે કોઈ આવ્યું નથી અંદર સુધી તો કેમ આ વિપક્ષો સવાલ કરી રહ્યા છે ભદ્રેશભાઈ પહેલી વાત તો હિંચકા ખવડાવ્યા કે મલ્લાપુરમ લઈ ગયા જી એ એક પાડોશી દેશ પણ ત્યારે ઘૂસણખોરી થઈ હતી ભાવનાબેન ત્યારે આપ સ્વીકારો છો ઘૂસણખોરી થઈ હતી ત્યારે તમે મને સાંભળો તો હું આગળ પણ મારા સવાલનો તો જવાબ આપો તમે કે એ સમયે પણ ઘૂસણખોરી થઈ હતી એ સ્વીકારો છો આપ જી તમારા સવાલનો જવાબ આપો એણે જી એણે એના સ્વભાવ પ્રમાણે કોશિશ કરી હતી હા. આજે મારે તમને કહેવું છે કે એનો મિત્ર દેશ રશિયામાં પણ એને જાસૂસી કરાવી હા ભાવનાબેન ભારતનો જવાબ આપો ને પ્લીઝ ભાવનાબેન ભારતનો જવાબ આપો ને તમે WHO ના કે વિશ્વાસ માત્ર ચાઇના નથી હા અને ચાઇના ચલો ઠીક છે જે કાંઈ ભાવનાબેન એક જવાબ આપો મને 2014 પછી 2014 થી 2020 સુધીમાં ચાઇનાએ કેટલી ઘૂસણખોરી કરી છે આપણા ભારતીય વિસ્તારમાં એને ઘૂસણખોરી કરીને સફળતા નથી પ્રાપ્ત કરી અચ્છા ઓકે ઘૂસણ આપણી સેના ઉપર તમે સેનાનું તો સન્માન રાખો અરે પણ મારો સવાલ છે એમાં સેનાનું અપમાન ક્યાંથી થઈ ગયું ભાવનાબેન મારો સવાલ છે તો એનો સેનાનું અપમાન ક્યાંથી થઈ ગયું તમે અપમાન સાથે કેમ જોડી રહ્યા છો તમે કોઈ સવાલ પૂછે તો તમે એને અપમાન તરીકે જુઓ છો આપણી સેનાએ ઘૂસણખોરી કરવા અરે પણ સેના પર સવાલ જ નથી ભાવનાબેન સેના પર સવાલ નથી પાછા જવું પડે પણ જવાબમાં તમે સેનાનું અપમાન ગણાવો છો મારો સવાલ છે એના મતલબ કે સેનાનું અપમાન થયું આપ એવી રીતે કેમ જવાબ આપો છો તમે એમ કહો કે ઘૂસણખોરી કરી તો આપ માનો છો કે નહીં માનતા ઘૂસણખોરી કરી છે કે નહીં મારો સવાલ છે આપને ઘૂસણખોરી કરી છે એ સવાલ છે મારો આપને હા પાકિસ્તાનના આતંકવાદીઓ અને આપણે રોકી શકતા નથી તો 20 જવાનો જે શહીદ થયા છે એક બાજુ કમાન્ડર સ્તરની બેઠક હતી મેડમ મને જવાબ મેડમ કમાન્ડર સ્તરની બેઠક હતી તો પછી કેમ કંટ્રોલ ના થઈ શક્યો ઓકે ચલો ઠીક છે ઘૂસણખોરી કરીને આપણી એક ઇંચ ચલો કૈલાશભાઈ હવે તમે વિપક્ષ તરીકે સવાલ પૂછો છો ઠીક છે ભાવનાબેન ભાવનાબેન બીજા સવાલ આપને પૂછું છું કૈલાશભાઈ આપ વિપક્ષ તરીકે સવાલ કરો છો આપ રાજનીતિ કરી રહ્યા છો મોદી સરકારને એક બાજુ સમર્થન આપવાની વાત કરો છો ચાઇના મુદ્દે બીજી બાજુ સવાલ ઊભા કરો છો જ્યારે મોદીજી સર્વદળીય બેઠક બોલાવે ત્યારે અને ત્રીજી વસ્તુ એ થાય છે કે આપણે સરકાર પર કે સેના પર ભરોસો નથી કે શું
પક્ષની સરકાર જ્યારે જ્યારે હતી એના કારણે આપણી સૈનિક એટલે મજબૂત થયા છે. હા એટલે સેનાના ભરોસાની વાત જ નથી, ભરોસો હોય જ. જી પણ એ રીતે ભારતીય જનતા પાર્ટી આપણા સૈનિકોની શબ્દ વાપરું છું હત્યા કરીને જી 40 સૈનિકોને મારી નાખ્યા એમણે ઇન્ટેલિજન્સ ફેલ્યુરના કારણે. બરાબર. અને એના કારણે એમણે ચૂંટણી લડી. એના પછી ભાવનાબેન એક મિનિટ, ભાવનાબેન પ્લીઝ એક મિનિટ ભાવનાબેન એક જ મિનિટ. ભાવનાબેન એમને બોલવા દો, હું એમને સામે કાઉન્ટર કરું છું. ભાવનાબેન હા એટલે ઓફિશિયલી કહું છું. કૈલાશભાઈ આપ સૈનિકો માટે હત્યા શબ્દો વાપરો છો? કૈલાશભાઈ આપ સૈનિકો ભારતીય સેના માટે હત્યા શબ્દો વાપરો છો? આ ભારતીય જનતા પાર્ટીએ કરેલો કામ છે. નહીં સેનાની વાત છે, સેનાનું અપમાન ના કરશો. કૈલાશભાઈ તમે જવાબ આપો સવાલ પર. સેનાનું અપમાન ના કરશો. સેનાના જવાનોની હત્યા થઈ છે કે શહીદી હોરી જમણે? એ શહીદી હોરી છે પણ આ લોકોએ હત્યા કરી છે. એટલે બીજેપીની વાત કરો તમે? આ લોકોએ હત્યા કરી છે. ઓકે કૈલાશભાઈ મૂળ સવાલનો જવાબ આપો. કૈલાશભાઈ સવાલનો જવાબ આપો પ્લીઝ. સવાલનો જવાબ આપો કૈલાશભાઈ. કૈલાશભાઈ તમને વાંધો શું છે કે જ્યારે ચીની સરહદ પર અત્યારે ભારતીય સૈનિકો જવાબી કાર્યવાહી કરતા હોય, ડિપ્લોમેસી ચાલી રહી છે, તો પછી તમે સવાલ કેમ ઊભા કરી રહ્યા છો? જવાબ એનો આપો. પૂરી વાત શાંતિ બોલાવો. ભાવનાબેન બોલો તો એમને બોલાવી લો. ભાવનાબેન વચ્ચે ના બોલતા, પહેલા સાંભળી લેજો. સૌથી પહેલા અગેન તમને કહું, પુલવામામાં જે 40 જવાનોની મોત થઈ, હત્યા થઈ, કોણે કરી? ભારતીય જનતા પાર્ટી. મારા માટે શહીદ છે. પણ આ ભારતીય જનતા પાર્ટીના રાજકારણના કારણે એમને રાજકીય લાભ કાઢવા માટે ક્યારે કરી? ભાવનાબેન એક જ મિનિટ, ભાવનાબેન એક જ મિનિટ એમને ક્લેરિફાઈ કર્યું છે. હત્યા કરી છે. કૈલાશભાઈ સૈનિકો અમારા શહીદ થયા છે. સૈનિકો શહીદ થયા છે પણ તમે લોકોએ હત્યા કરી છે. કૈલાશભાઈ પ્લીઝ મૂળ મુદ્દા પર ચર્ચા નહીં થતી. કૈલાશભાઈ આપને ઇન્વિટેશન આપવાનું કારણ છે કે મુદ્દા પર ચર્ચા થાય. પ્લીઝ ભાવનાબેન વચ્ચે ના બોલતા. હું કૈલાશભાઈને કાઉન્ટર કરું છું. કૈલાશભાઈ આપનો જવાબ આપો. ભાવનાબેન મુદ્દા પર વાત નથી કરતા. હા તો પહેલે માફી માંગો પુલવામા માટે. પુલવામા તમારા કૈલાશભાઈ, સરકાર, please. તમારા એ અધિકારી હમણાં તમારા જે બેલે મળી ગઈ કાલ જોગિંદર સિંહને. માફી માંગો દેશથી પહેલા. કૈલાશભાઈ હવે તમે તમારો પક્ષ મૂકો. કૈલાશભાઈ તમારો પક્ષ મૂકો હવે. શરમ માની મૂક આવી. જી તમારો પક્ષ હવે મૂકો. મારી વાત સિમ્પલ કરું. જી. સિમ્પલ કરું. આર્મીના હેડ આપણે આર્મીના ઓફિસર આપણા જોડે બેઠા છે ધર્મેન્દ્રસિંહ. જી. એ બીજી વાત કરશે. હું સિમ્પલ વાત કરું છું જી કે જો ચાઇના વાળા આપણામાં ના આયા, આપણે ચાઇનામાં ના ગયા, તો ધોકાવાળી ઝઘડો ક્યાં કને થયો? બરાબર. ઘર્ષણ ક્યાં થયું? બીજી ઘર્ષણ ક્યાં? બીજી વસ્તુ, જો ચાઇના વાળા આપણામાં ના આયા, આપણે ચાઇનામાં ના ગયા, જી તો આપણા 20 આર્મી મેન ને પેલા લોકો ગિરફતારીમાં બે મેજર હતા, એક કર્નલ હતા. આઈએસએસ એમણે એરેસ્ટ કર્યું અને પછી છોડ્યા. એ વાત આવી, ઓફિશિયલ વાત કરું. હા બિલકુલ. તો એ કેમ થયું? તો શું અમારા મેજર અને કર્નલ અહીંયા કને ચાય પીવા ગયા તો હતા? શું સરકાર છુપાવે છે એનો મતલબ કૈલાશભાઈ? અમે જ કે જે ભારતીય જનતા પાર્ટી પોતાનો નાક બચાવવા માટે દેશના સૈનિકોનો સન્માન ગીરવી રાખી રહી છે. હું એમ કહું. નહીં કૈલાશભાઈ મારો સવાલ છે કે આપને શંકા જોઈએ કે સરકાર આ ચીન જે સરહદ પર અત્યારે જે ઘટનાક્રમ બન્યો છે, આપને એવું લાગે છે કે સરકાર પ્રજાને માહિતી નથી આપી રહી, છુપાવે છે કંઈક? ખાલી માહિતી નથી આપતી એવું નથી, તો ખોટે રસ્તે દોરી રહી છે. ખોટે રસ્તે દોરી રહી છે. જી કઈ રીતે? મારો એ કહેવાનું છે. કઈ રીતે? એ રીતે કે જો તમને કહી દઉં, આ જે ઘટના બની એના પછી એક સ્ટેપ્સ મામલામાં કમસે કમ બધાને કોન્ફિડન્સમાં લેવું જોઈએ. એ નથી લીધું. 1962 માં જ્યારે આટલી ખરાબ પરિસ્થિતિ હતી, આપણે ચાઇના થી લડતા હતા, ત્યારે એ સમયે અટલ બિહારી વાજપેયી પાર્લામેન્ટ બોલાવી હતી. કાલે ઓલ પાર્ટી મીટિંગ તો બોલાવડાવી. એ સમયે નહેરુજી એક બાજુ ચાઇના થી લડતા હતા અને બીજી બાજુ પાર્લામેન્ટમાં અટલ બિહારી વાજપેયી લડતા હતા. કૈલાશભાઈ નહેરુજીની હિન્દી ચીની ભાઈ આ નીતિ છે કેટલી આપણને નુકસાનકારક સાબિત થઈ છે. એ સમયે અટલ બિહારી વાજપેયી પાર્લામેન્ટ પ્રશ્નો કરતા હતા. મારી વાત સાંભળજો. આ ભારતીય જનતા પાર્ટી સદાય ચાઇના જોડે રહી છે. ચાઇનાના હેલ્પ કરીને, ચાઇના ધંધો વધારવા માટે ચાઇનાના પ્રધાનમંત્રી ડોકલામ પછી પણ ચાઇના ગયા છે. 6 વર્ષમાં 8 ફેરા ચાઇના ગયા છે. વિચારો એક પ્રધાનમંત્રી અને એક બાજુ અચ્છા ભાવનાબેન પોતે કીધું કે ચાઇના એ ગદ્દાર ને વિશ્વાસઘાત દેશ છે, તો 8 ફેરા પ્રધાનમંત્રી શું વિશ્વાસઘાત શીખવા ગયા હતા? તેના માટે ગયા ત્યાં કને. એનો જવાબ આપે ભાવનાબેન. ઓકે કૈલાશભાઈ, ભાવનાબેન એક જ મિનિટ હવે. ભાવનાબેન કૈલાશભાઈ એક જ મિનિટ આપણે धर्मेंद्र सिंह ने પણ વચ્ચે ચર્ચામાં લઈએ કારણ કે એમને સમયનો પછી અવધિ નડશે. તો धर्मेंद्र भाई सवाल आपके लिए ये है कि अभी जो घटना बन रही है वहाँ पे बॉर्डर पे, ये सही में चाइना की कोई बड़ी स्ट्रेटेजी आपको लग रही है? किस तौर पे आप देख रहे हो? और हमारे जो 20 जवान शहीद हुए हैं, ये कितनी बड़ी हम गंभीरता ले सकते हैं और उस गंभीरता को देश में बताया जा रहा है कि नहीं? देखिए, जो चाइना के साथ में ये जो पिछले 1-1.5 महीने से जो कार्रवाई चल रही है, 5 मई से जब ये शुरू हुई थी उधर,
जी। और 2 जून को हमारे रक्षा मंत्री साहब ने ये एडमिट किया था। बिल्कुल। बाकी टीवी में, सोशल मीडिया में बहुत आ रहा था, ये हो गया, वो हो गया। हाँ। लेकिन 2 जून को रक्षा मंत्री साहब ने एक प्रेस के सामने बोला था कि चाइना के सैनिक हमारी इलाके में बहुत संख्या में आ गए हैं। जी, सही और है। हम बातचीत से इसको निपटा लेंगे उधर। बिल्कुल बिल्कुल और सही है। जब से डिप्लोमेटिक लेवल पे डायलॉग चल रहे हैं, हाँ, यस। और 5 जून के बाद में मिलिट्री लेवल पे डायलॉग चल रहे हैं जी उधर। जी जी जी। तो मेरा मानना है कि अगर डायलॉग ये हाँ, yes। एलएसी की अलाइनमेंट का सवाल है, जी। ये मिलिट्री मैटर नहीं है, ये डायलॉग से ही सुलझाया जाएगा डिप्लोमेटिक उधर। मैट, हाँ। इसके लिए डिप्लोमेट्स को आगे आना पड़ेगा उधर। जी। उसको सेना के ऊपर नहीं छोड़ना चाहिए कि हाँ, आप ये एलएसी का जो मसला है उसको जी। हल करो। जो सेना होती है जो मिलिट्री मैटर्स है उसको करने के लिए होगा, उसको सोल्व करने के लिए 1998 से करीब आज तक हमने 22 बार चाइना के साथ डायलॉग किए हैं, लेकिन ये अभी तक कोई सोल्यूशन नहीं निकला है इसका उधर। और मेरे को लगता नहीं कि जब तक हम मिलिटरीली उसको थ्रेटन नहीं करेंगे उधर, चाइना क्या कहते हैं वो नेगोशिएशन टेबल पे आएगा उधर। चाइना का जो मेन एम है, हाँ। वो एक तो धर्मेंद्र सिंह जी, आपसे 2 सवाल मैं पूछ लेता हूँ बीच में, इसलिए क्योंकि फिर समय नहीं मिलेगा। ये सवाल ये है कि अगर डिप्लोमेटिक तौर पे बैठक की बात करते हैं हम, अगर कमांडर लेवल की बात चल रही है, फिर भी चाइना ने ये अगर कदम उठाया है अगर चाइना की ओर से, तो ये क्यों, इसकी वजह क्या? और दूसरी बात, चाइना को हम किस तौर पे जवाब दे सकते हैं, भारत किस तौर पे जवाब दे सकता है आपके जवाब से? जब ये एलएसी का मसला हल करना था जी, मिलिट्री कमांडर्स को आगे करके डायलॉग करना मेरे हिसाब से ठीक नहीं था। उस वक्त ये डिप्लोमेट्स आगे आते और डिप्लोमेट्स आगे आके उनसे बातचीत करते कि एलएसी का मैटर है, ये एलएसी का अलाइनमेंट ये है, आपको ये मानने में क्या तकलीफ है। चाइना का जो है वो है, ये जो एरिया है गलवान वैली का एरिया, उसको कनेक्ट करना चाहता है पीओके से। तो उनको वो डायरेक्ट जो सिंध रिवर का वाटर है उसके ऊपर वो कब्जा करना चाहता है। जैसा आपने बताया था कि स्ट्रेटेजिक वैल्यू के लिए वो वाटर के ऊपर कब्जा करना चाहता है। चाइना जो सिलिकॉन वेफर्स है वो यूएसए से और जापान से इंपोर्ट करता है। पिछले साल उन्होंने $278 बिलियन का ये सिलिकॉन वेफर्स जो सोलर सेल बनाने का काम आता है वो इंपोर्ट किया था। अगर ये सिंध वाटर के ऊपर उसका कब्जा हो जाएगा, एक्सेस हो जाएगा उधर, तो उसको ये वाटर उसके कब्जे में आ जाएगा, तो ये चाइना ये सिलिकॉन वेफर्स प्रोड्यूस कर पाएगा। सिलिकॉन वेफर्स के लिए जरूरी है 10,000 लीटर 430 सेंटीमीटर सिलिकॉन वेफर। जी जी जी। ओके धर्मेंद्र जी, लेकिन मैंने आपसे पूछा हम क्या जवाब दे सकते हैं चीन को? जवाब मैं इसके लिए बोलूंगा कि ऐसा कोई समस्या नहीं है हमारी जो डायलॉग से नहीं बन सके उधर। अभी मैं नहीं देखता इसका कोई मिलिट्री सॉल्यूशन भारत सरकार कोई देख रही है उसके, और लगता भी नहीं है ये जो एलएसी की समस्या मिलिट्री सॉल्यूशन से अच्छा। कर्नल जी एक बात मैं आपसे ये जानना चाहता हूँ कि नेहरू जी, जब हम ये वर्तमान शासन को सवाल कर रहे हैं तो नेहरू जी की बात निकलती है, तो आपको क्या लग रहा है, क्या डिफरेंशिएट लग रहा है नेहरू की हिंदी चीनी भाई भाई की नीति और वर्तमान शासन की विदेश नीति बोलो या पॉलिटिकल व्हील बोलो, क्या डिफरेंस लग रहा है आपको? अभी देखिए, जब पंडित नेहरू का टेन्योर था, पूरे टेन्योर में सिर्फ एक बार चाइना गए थे उधर। लेकिन हमारे प्रधानमंत्री 4 बार मुख्यमंत्री की हैसियत से, 5 बार प्रधानमंत्री की हैसियत से और 18 मीटिंग चाइना के साथ में कर चुके हैं उधर। तो मेरे को लगता है कि वो क्या कहते हैं, हमारा जो रिश्ता था थोड़ा कमजोर था नेहरू के टाइम में। लेकिन अभी हमारा जैसे कि ऑन पेपर से हम देखते हैं जिस हिसाब से ये क्रिएट किया गया। अच्छा, ऑन पेपर देखने को मिल रहा है, लेकिन ग्राउंड पे आपको लग रहा है कि हम नुकसान देख रहे हैं बिल्कुल ये क्या कहते हैं, हम अपनी तरफ से मान के चलते हैं कि चाइना हमारा बहुत अच्छा दोस्त बन गया है उधर। लेकिन चाइना ने कभी नहीं माना कि हिंदुस्तान हमारा दोस्त है। उसका जो अल्टीमेट एम है। ओके भावना बेन, आपना માટે સવાલ એ છે જો નેहरू આપને જ્યારે સવાલ આપને પૂછા છે વર્તમાન શાસનને, તો એવું કહેવાય છે કે કોંગ્રેસની પોલિસી ખરાબ છે, હિન્દી ચીની ભાઈ ભાઈની પોલિસી નુકસાનકારક છે, મોટાભાગના લોકો નિષ્ણાંતો સ્વીકારે છે બી ખરી કે ચલો એનાથી નુકસાન થયું, પણ આ વુહાન સ્પિરિટ શું થયું? 2019માં વુહાન સ્પિરિટ કરવા ગયા મોદીજી અને ત્યારબાદ આપણને આ પરિણામ મળે છે, તો વુહાન સ્પિરિટનું શું થયું?
કેમ આપને ખ્યાલ જ નથી? નહીં, ચાઇના સાથેનો આપણો વ્યાપારિક સંબંધ જે વધાર્યો, હા, ત્યાંથી આયાત વધારે થતી હતી, આપણી જે એક્સપોર્ટ થવો જોઈએ ઓછો થતો હતો. પણ- બિલકુલ પણ 2014 થી તો વધારે પડતો વ્યાપાર આપણે આપ્યો છે ચાઇનાને. મારી વાત સાંભળો, હું કોઈ ખોટી વાત અહીંયા કરવા તથ્ય પણ વગરની મેં તૈયાર. તમારી પર શંકા નથી ઊભી કરી. મોદીજીના સમયમાં ચીન સાથે વ્યાપાર થયો. હમ. અગર જો કોઈ એવું કહેતું હોય તો વિષય બિલકુલ ખોટો છે. અરે જ્યારે 10 વર્ષ યુપીએ ની સરકાર હતી ત્યારથી ચાઇના સાથેનો વેપાર જ્યારે ગ્લોબલાઇઝેશન થયું અને ચાઇના સાથેનો વેપાર વધવા માંડ્યો છે. ભાવનાબેન, માની લઈએ કે ચાઇના, મેં આપણે કીધું ને કે જવાહર નહેરુની હિન્દી ચીની ભાઈ નીતિથી નુકસાનકારક બાબત સાબિત થઈ ભૂતકાળમાં, પણ અત્યારે જ્યારે આ 2014 થી લઈને અમદાવાદમાં જિંગપિંગ આવ્યા હોય ત્યારની વાત મેં આપણે કરીને 2019ના એન્ડમાં નવેમ્બરમાં આપણે કહ્યું કે ત્યારે વુહાન સ્પિરિટની પણ ઇવેન્ટ થઈ, ત્યારબાદ આપણને અત્યારે આ પરિણામ મળી રહ્યું છે કે આપણે 20 જવાનોને શહીદી વહોરવી પડી છે. તો આ આપણને આઉટપુટ મળ્યું છે એનો મતલબ વુહાન સ્પિરિટનું? ભદ્રેશભાઈ, આને આઉટપુટ ના કહેવાય. તો? આપણે જાણતા જ જોઈએ છીએ હા. કે ચીનનો સ્વભાવ, એનો નેચર કયા પ્રકારનો છે. અને તમે જાણો છો કે એનું જે સૈન્ય છે ને એ પીએલએ છે, જી, પોલિટિકલ છે. યસ, બિલકુલ. અને આપણું જે સૈન્ય છે એ હા. કોઈ પોલિટિકલ પાર્ટીનું નથી. જી. આપણું સૈન્ય એ માત્ર ને માત્ર દેશનું સૈન્ય છે. ઓકે. એ ન કોંગ્રેસનું નથી, ભાજપનું નથી કે બરાબર. કોઈ XYZ તો પાર્ટી. ભાવનાબેન, એક બીજી માહિતી આપને આપી દો એના પરથી મારી સવાલ. વાત સાંભળો. હા, બોલો. મારો એક પ્રશ્ન છે કોંગ્રેસને. અરે પણ આપ સાંભળો. પહેલા સત્તા પક્ષ તરીકે જવાબ તો આપો. સત્તામાં ભાવનાબેન, તમે છો, તમે જવાબ મારે ભાવનાબેન. જવાબ આપવો છે, પણ એ પહેલા એમણે જે પૂર્વ ભૂમિકા ઊભી કરી છે કે જ્યારે ડોકલામ વિવાદ ચાલતો હતો ત્યારે શા માટે સોનિયાબેન પરિવાર સાથે જ્યાં પ્રતિનિધિ આવ્યા હતા ચાઇનાના, એની સાથે ડોકલામની જમીન કેમ ચાઇનાને આપી, પહેલા એનો જવાબ આપો. સંબંધ હતો. 2008 તમે ચાઇનાને આપી દીધું છે. 2008 ની અંદર ચાઇનાને આપી દીધું છે. કેમ આપ્યું એનો જવાબ આપો. સોનિયાબેન અને રાહુલ ભાવનાબેન, ચાઇનાને ભાવનાબેન, કેમ એક મિનિટ, આપી એક મિનિટ, કૈલાશભાઈ, એક મિનિટ, કૈલાશભાઈ, એક મિનિટ. ભાવનાબેન, આપે 2008 ની વાત કરી, એ ઇમેજ મેં જોઈ છે, આપના આઈટી સેલના અમિત માલવિયાએ સ્પ્રેડ કરી છે, મેં એ ઇમેજ પણ જોઈ મેં. પણ 2008 ની એ ઘટનાને તમે અત્યારની આ જે ઘર્ષણ થયું એને કેમ સાંકળી લો છો? બચાવી શકીશું જવાનને આપણે? એટલે રાહુલ ગાંધીને આ તો પ્રશ્ન પૂછવાનો અધિકાર નથી. એક પણ અધિકાર સોનિયાબેનને કે રાહુલ ગાંધીને નથી. અરે વિપક્ષ છે, પણ ભાવનાબેન વિપક્ષ છે, એ વિપક્ષ છે ને. અરે મફલર બાંધવાથી તો છપી જવાય. ઓકે. દાદા વખતે આખું અક્ષય ચીન જતું નરેન્દ્રભાઈ રહ્યું. મોદી અને એક ભાગી લેતો પણ મુદ્દો ન ફરી જાય. જી. તમારી નહીં, જવાબદારી આવે છે. લોકસભાની મારી લો. અંદર નહેરુજીએ જવાબ આપ્યો કે બોલવાની જવાબદારી આપવી પડે. સરકાર તમારી છે, સત્તામાં તમે છો. ભાવનાબેન, ચલો ઠીક છે, કૈલાશભાઈ, એક મિનિટ. ભાવનાબેન, બીજો એક સવાલ. ભાવનાબેન, કૈલાશભાઈ પ્લીઝ, કૈલાશભાઈ. ભાવનાબેન, આપને સવાલ છે. ભાવનાબેન, ગઈકાલે ઓલ પાર્ટી મીટિંગ્સ મળી છે, વડાપ્રધાનશ્રી દ્વારા સર્વદળીય પક્ષીય બેઠક બોલાવવામાં આવી છે, ત્યારે વડાપ્રધાને જે માહિતી અને નિવેદન આપ્યું કે કોઈ ગુસ્યું નથી, તો આપણે પ્રજા તરીકે એવું માનવું કે સરકાર પ્રજા પાસેથી પ્રજાની સામે માહિતી છુપાવી રહી છે, જે સાચી વસ્તુ છે અથવા તો હકીકત છે નથી બતાવતી? બિલકુલ નહીં. LAC નો જે 2 કિલોમીટરનો વિસ્તાર ખાલી રાખવાનો હતો, અચ્છા. એ વિસ્તારની અંદર ઘૂસવાની ઓકે. કોશિશ કરી છે. ખોટી માહિતી એની આપી રહ્યા છે. ચલો ઠીક છે, પ્રધાનમંત્રીએ નથી કૈલાશભાઈ, પાડી. એની કૈલાશભાઈ, પ્રધાનમંત્રીએ નથી પાડી. અને જો હું સમિંગ અપ કરીશું કૈલાશભાઈ, બોલો. ભાવનાબેન, એમને બોલો. આપણા ડિબેટમાં જોડાયેલા નહીં, આર્મીના ઓફિસરે સ્પષ્ટ કીધું છે હા, યસ. કે રાજનાથ સિંહે કીધું માટેનું. અને આપણા સૈનિકોએ નથી ચાઇના અંદર આવી આવવાનું. ગયો છે. અને એટલા માટે અને ઝપાઝપી પ્રધાનમંત્રી થઈ. ચાઇના અંદર નથી આવ્યો. તો આપણા રક્ષા મંત્રી કૈલાશભાઈ, હવે આપણે વાંધો ના આવવો જોઈએ, કારણ કે ડિપ્લોમેટિક સ્તર પર બી વાતચીત ચાલુ છે, કમાન્ડર લેવલની જે વાતચીત હતી એ પણ ચાલી રહી છે. વાત પૂરી કરવા દો. હવે નુકસાન નહીં થઈ શકે એવી આપને આશા નથી? મારી વાત સાંભળો પહેલા. સરકાર જવાબ આપી શકે છે? પ્રધાનમંત્રીએ એમ કીધું કે કોઈ અંદર નથી આયા. હા. અને 5 જૂનના રક્ષા મંત્રી એમ કે છે જી. કે ઘણી મોટી સૈનિક ઘૂસી હા, ગયા યસ, છે. બરાબર, તમે બરાબર. નક્કી કરો સમજી કે નથી શકતા. પ્રધાનમંત્રી સાચા કોંગ્રેસનું કે નરેન્દ્ર મોદી સાચા કે વિદેશ મંત્રી પણ- રક્ષા મંત્રી સાચા વિદેશ મંત્રીને પણ વિરોધાભાસ છે. આર્મીના ઓફિસર છે ઈ સાચા. બે કિલોમીટરમાં નહીં આવવાનો ભંગ કર્યો છે. ચલો ઠીક છે. અરે શું કેસેટ ઓકે, બગાડો છો ઓકે. બેન? ભાવનાબેન, કૈલાશભાઈ, આ કેસેટનો ધર્મેન્દ્રસિંહ, મતલબ નથી. આ કેસેટ એક મિનિટ, સંભળાવો. એક મિનિટ, કૈલાશભાઈ, ભાવનાબેન, હવે સમયની અવધિ નડી રહી છે. દર્શક મિત્રો, આ ચર્ચામાં એક નિષ્કર્ષ લાવવાનો પ્રયત્ન કર્યો હતો કે સરકારની ભૂમિકા જે છે અત્યારે એ ભારત ચાઇના પર જે છે એમાં આખરે
નુકસાન એ ભારતીય પ્રજાને પણ ન થવું જોઈએ, તો સૈનિકોને પણ ન થવું જોઈએ. એના ભાગરૂપે આ ચર્ચાને લેવામાં આવી હતી. એટલા માટે જ ઓલ પાર્ટી મિટિંગ્સ બોલાવવામાં આવી હતી કે શું રણનીતિ હવે આપણને જોવા મળી શકે છે. પણ આખરે જે માહિતી છે પૂરેપૂરી લોકો સુધી પહોંચે એવી પણ આપણે આશા રાખી શકીએ છીએ. આપ ત્રણેય ચર્ચામાં ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું દર્શક મિત્રો લોકમંચમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.